वो धान के मतलब इसके फूड के साथ, धान के साथ और फॉडर मतलब जैसे घास गाय को खिलाते हैं ना घास, वो घास के साथ, तो एनवायरमेंट के मौसम के साथ वातावरण के साथ वो मिल रहे हैं पेस्टिसाइड। तो अल्टीमेटली मतलब फाइनली क्या हो रहा है, हमारे ऊपर शरीर में आ रहा है। शरीर में आने के बाद क्या होगा, हमको तो बीमारी होने लगा। सही है ना। जैसे देखो आप पहले तो आप ये दादा लोग है कि अभी देखो, पहले जब बचपन में क्या करता था, बहुत तक मतलब मजबूर था, कुछ बीमारी भी नहीं रहता था। अभी आजकल क्या हो गया, छोटा छोटा बच्चों को भी बीमार आने लगा। क्यों? ये ज्यादा ज्यादा पेस्टिसाइड वजह से ये आने लगे। तो पेस्टिसाइड मतलब क्या कम कर सकता है, मतलब जैसे किसान लोग ने कम करना है ना, तो किसान लोग जब कम करेगा उसके लिए तो थोड़ा मतलब कैसे कम कर सकता है। हम बोल रहे कम करो, वो तो कम करने से तो आपका खेती में तो बहुत कीट है, रोग है, वो तो कैसे मैनेजमेंट करेगा। सही ना। तो उसके लिए तो मतलब बहुत कुछ ऐसे मैनेजमेंट है। पहले आप लोग भी करता था, कर रहा हो मतलब जैसे आईपीएम बोलता है, इंटीग्रेटेड पेस्ट मैनेजमेंट सेंटर, और सॉरी आईपीएम इंटीग्रेटेड पेस्ट मैनेजमेंट, आईपीएम बोलते हैं। तो पहले ऐसे होता था, बीच में क्या हो गया, हमारे देश में ड्राउट आ गया, मतलब सुकाल दुष्काळ 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 दुष्काल। ओके, दुष्काल आ गए। तो हमारा देश में खाना मतलब शॉर्टेज हो गए, फूड बहुत कम हो गए। ठीक है, वो कम होने के बाद थोड़ा इतना पॉपुलेशन तो है ना, वो पॉपुलेशन का कैसे खिलाना है। तो साइंटिस्ट लोग ने ऐसे बनाया, मतलब थोड़ा उत्पादन देने वाला वैरायटीज लाया। मॉडर्न एग्रीकल्चर जैसे आपने करता, थोड़ा मॉडर्न डिजिटल इंडिया बोलते हैं ना, जैसे वही मतलब मॉडर्न एग्रीकल्चर में लगा। तो उसमें क्या हो गया, હોય છે માનો કે અત્યારે રજીસ્ટ્રેશનનો નિર્ણય છે, પછી તે તમારામાં ઓલો સર્વે તો વાડીએ વાડી જઈને ફોટા પાડવાનો એ નિર્ણય સારો છે કે જેમાં કોઈ લાગવગ ન હાલે. આ ભાઈ મારી પાસે આવે ને એમ કે 25 વીઘાની મને મગફળી લખ્યું, મારી પાસે હવે સત્તા નથી ને વાવેતર હોય ને ઈ જ લખાય. 5 જણાને એનાથી તકલીફ થાય. તકલીફ કોને થાય? જેને ખોટું કરવું છે ને. બાકી જેને સરકારની હારે હાલવું છે ને એને કાંઈ તકલીફ ન થાય. અને મને ટૂંકમાં એટલી ખબર પડે કે નદીનો પ્રવાહ હોય ને, એ પ્રવાહમાં આપણું શરીરને આપણે છૂટું મૂકી દઈએ ને તો કદાચ કિનારે નીકળી શકીએ. હામાં બથોડા ભરીએ ને તો 2 મિનિટમાં એ પૂરું કરી દે. એટલે આપણા અત્યારે રાજ્યપાલ સાહેબ છે એ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી માટે અસંખ્ય દાખલા કરે. અને અહીંયા જે દાખલા કરે ને એને આપણે મૂર્ખ કહીએ છીએ. અહીંયા જે ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરે ને એને આપણે મૂર્ખ કહીએ છીએ. મૂર્ખ નથી, એ માણસ વહેલો જાગી ગયો છે, આપણે નથી જાગ્યા. પણ આજથી તમારે એક નક્કી કરી નાખી જવાનું છે કે ભાઈ અમે છે ને 10 વીઘા છે ને તો 10 વીઘાની પ્રાકૃતિક ખેતી કે ગાય આધારિત ખેતી નહીં કરી, પણ 2 વીઘાની અમારા છોકરાઓ માટે તો કરશું જ. અને એમાં જમીન નહીં વેચાઈ જાય. કોઈ એમ કહેતા કે જમીન વેચાઈ જાય, એમ કાંઈ વેચાઈ નથી જતું. ઉત્પાદન 1-2 વર્ષ ઘટે, પાછું ઉત્પાદન એ ક્ષમતાએ આવી જાય. બગસરાનું ગામનું નામ ભૂલી ગયો, એ ભાઈ નાના સરપંચ છે, એની પાસે જેટલી જમીન છે ને એમાં પ્રાકૃતિક ખેતી કરે. અને એમાં ખાલી એ આપણે આ મગફળીમાં વેલા નાખ્યા હોય ઓલા થાય એને શું કહેવાય, કોઠીંબાની ખેતી કરે. કોઠીંબા પકવીને પછી ઘરે જ તે એક્સ્ટ્રા સ્ટાફ રાખી એની જીરું કરે, એને વસવામાં આવે, એને જે કાંઈ એમાં મીઠુંની ઉમેરીને જે કાંઈ ઉમેરી, પછી એના 100 ગ્રામ 500 ગ્રામના પેકિંગ કરે અને ઠેઠ અમેરિકા સુધી મોકલે છે. આપણો બગસરા તાલુકાનો ખેડૂત અને નાનો ખેડૂત છે. પણ એ હું કરું છું. હમણાં આપણે અમરેલી મેળો હતો ને 1928, એમાં મેં 1000 રૂપિયા કિલો કાતરી વેચી. પણ અહીંયા તમારી વચ્ચે ઉધાર કહીએ ને તો એને ગળે ના ઉતરે, દાંત કાઢે. આપણા આજમાં કેટલા 8000 મણ વેચ્યા. 250 નું પેકિંગ 100 રૂપિયા કિલો, 100 રૂપિયા ભાવ. 400 નો કિલો થયો, 8000 નું મણ થયું. 2020 જયારે મોદી સાહેબે કહ્યું હતું કે 22 ખેડૂતોની આવક ડબલ થાય, એ આ તરીકાથી કર્યું હતું. કોઈ ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાના નથી. અને એને માનો કે એમ કીધું કે ભાઈ ખેડૂતો 4 વ્હીલ લઈને જાય છે, તેમાં આપણે ખોટું એમ નથી. માનીએ કે ભાઈ 600 ના 1200 થઈ જાય ઘઉંના, તો એ આને ક્યારે નથી રાખતા. આ હા, પદ્ધતિથી કરવો એક વસ્તુ છે કે જે ઘઉં 300 રૂપિયા કે 250 રૂપિયા મળતા હતા એ 600 રૂપિયામાં વેચાય છે.
એની સામે દરેક વસ્તુ મોંઘી થઈ. પણ એમાં આપણે બહુ ડીપમાં નહીં ઉતરી. એ તો તમે એમ કહો કે ડીએપી ના આટલા થઈ ગયા, આના આટલા થઈ ગયા, પણ એ મારા હાથની વાત નથી.